એ સાંભળો તો, ઉભા રહ્યો તો. તમે સાંજે છે ને વહેલા આવી આવજો, મારે છે ને બજારમાં ખરીદી કરવા જવું છે. અત્યારે કોઈ છે નહીં, નકર તું એને હારે લઈ જાઓ. એટલે તમે વહેલા આવજો એટલે તમે એને આપણે બી જઈશું. ગાંડો થોડોક થઈ ગયો છું કે પૈસા ખર્ચવા હાટું વહેલો આવી જાઉં. હા, વહેલો આવવાની ટ્રાય કરીશ. હા સાંભળો, કાલે તમે બહુ મોડા આવ્યા હતા, એટલે આજ કોશિશ કરજો જરાક વહેલા આવજો એટલે આપણે ખરીદી કરીએ. અને ધ્યાન રાખજો, મારે આજને આજે જ ખરીદી કરવા જવું છે. સારું, હું આવી જઈશ. અમે રોજ ઓફિસમાં વધારે કામ હોય છે ને તો આવી નથી એકાતું ને ઘણી ટ્રાય કરું છું પણ નથી નીકળી એકાતું. ઓફિસમાં કામ ઓછું થઈ જશે ને એટલે હું પાક્કો વહેલો આવી જઈશ. પછી છે ને તું કે ને એટલે તને હું ખરીદી કરાવીશ. માફ કરી દેજે, હવે હું તને રાહ નહીં જોઉં. એ સાંભળો છો? તમને કહો, સાંભળો છો? તમે તો બહુ હુતા. ઊભા થાવ ને, આજે તો છે ને ખરીદી કરવા જવું જ છે. બહુ હુતા તમે. હાલો ઊભા થાવ તમે, હાલો. હું છે ને ફટાફટ તૈયાર થઈને આવું છું અને તમે ઊભા થાવ અને તૈયાર થઈ જાઓ, પછી આપણે નીકળીએ. આજે નથી જવું. આજ મારે એક દિવસ રજાનો મળ્યો. અઠવાડિયામાં 6 દિવસ તો કામ કર્યું છું, એક દિવસ રજા મળે છે એ તો મને આરામ કરવા દે. આજે તો કાંઈ તમારું બાનું નહીં હાલે, અને આજ તો જવું જ છે એટલે જવું જ છે. આજ તો મારે ઘણા બધા કામ છે. જે વાળ કપાવવા જવા છે, ગાડી સર્વિસ કરાવવા જવી છે, જે અઠવાડિયાની ઊંઘી મારે પૂરી કરવાની છે. હું નહીં આવું આજે, પછી તને લઈ જાય. અત્યારે મને હોવા દે. તને ખોટું તો નથી લાગ્યું ને? હું તારી ખરીદી કરવા નથી આવ્યો એટલે? ના ના, મને કાંઈ ખોટું નથી લાગ્યું. હું બાજુવાળા બેનને લઈને છે ને બજારમાં વહી ગઈ. કયા બાજુવાળા બેન? આપણી આજુબાજુ તો કોઈ રહેતું નથી, એટલે હું તને કહેતો તો હું તારી યારે આવી છે. હા હા, મને ખબર છે આપણી આજુબાજુ કોઈ નથી રહેતું. હું તો મસ્તી કરતી હતી, પણ તમારે મને પૂછવું નથી કે તને કેમ ખોટું નથી લાગ્યું એમ? કેમ તને ખોટું નથી લાગ્યું? આમ તો તને બહુ ખોટું લાગી જાય છે. હું તને ખરીદી કરવા નથી લઈ જતો એટલે. તો આજે તને શું થયું છે? પરમ દિવસ છે ને તમારી બેનનો જન્મ દિવસ છે, એટલે એની હાટું હાડી લેવા જવાની હતી, પણ તમારે તો કાંઈ ટેમ જ નથી. પણ હવે તમે છે ને કાંઈ ચિંતા ન કરતા, હાડી મેં લઈ લીધી છે અને સેટી ઉપર પડી છે, તમે જોઈ લો. તમારી બેન હાટું મેં છે ને સરસ મજાની હારી હાડી લીધી છે. તું હાડી લેવા ક્યારે ગઈ હતી? તમને મેં કીધું જ તું કે બાજુવાળા બેનની હારે હું ગઈ હતી. ભૂલી ગયા તમે? તો હું બાજુવાળી કરે છે? કહું તો શું, આજુબાજુમાં કોઈ રહેતું નથી. અરે હું મસ્તી કરું છું. હાડી મેં ઓનલાઈન આસ્તાને કીધું ને એટલે મને મંગાવી દીધી. અને પરમ દિવસ છે ને તમે વહેલા આવજો, અને છે ને આપણે ખરીદી કરવા નથી જવાનું, આપણે તમારા બેનના ઘરે જવાનું છે, એટલે વહેલા આવજો. હા.